ગુડ ઇવનિંગ, નમસ્કાર, આદાબ, સત શ્રી અકાલ અને તમે જોઈ રહ્યા છો બજારોના હાલ. હું છું હિમાંશુ ભાયાની ધ ગુજરાત રિપોર્ટ ઉપર ગુજરાતી ભાષામાં બજારોના હાલ. આજ બજારો કેવી ગઈ? બજારો આજે એકચ્યુઅલી નેગેટિવમાં બંધ રહી છે. એટલે સેન્સેક્સ જે છે એ રફલી તમે માનો કે 80,157.88 અંકો પર બંધ રહ્યો છે. 206.61 પોઈન્ટનો ઘટાડો થયો છે અને ટકાવારીની દ્રષ્ટિએ જોઈએ તો 0.26% ડાઉન રહ્યો છે. એ 24,579.60 બંધ રહ્યો છે અને 45.45 પોઈન્ટનો ઘટાડો એમાં જોવા મળ્યો છે અને ટકાવારીની દ્રષ્ટિએ જોઈએ તો 0.18% બંધ રહ્યો છે. એટલે આઈડિયલી જોવા જાય તો ગઈકાલે જે નિફ્ટીના રેઝિસ્ટન્સની વાત આવી હતી, નિફ્ટીનો રેઝિસ્ટન્સ ક્રોસ કરી ગયો છે ને 24,569 ની આસપાસ, એટલે 25,000 નહીં જાય પણ આ રેન્જમાં રહેશે ને એવું ગઈકાલે નિષ્ણાંતોએ આપણને આગાહી કરી હતી. બજારની જે પરિસ્થિતિ છે એમાં મુખ્યત્વે શું થયું છે કે સોમવારની તેજી બાદ આમ તમે જોવા જાઓ તો રોકાણકારોએ આજે નફો વસૂલ્યો છે. જ્યારે અમેરિકી ટેરિફ અને વૈશ્વિક સંકેતોને કારણે બજારોમાં ક્યાંક ને ક્યાંક ભાવ જે છે એ નબળા રહ્યા છે અને બજાર એટલે નબળી રહી છે. મુખ્ય કારણો જો આપણે જોવા જઈએ તો અમેરિકી ભારતીય નિકાસ પર ટેરિફ લાગુ જે કર્યો છે અને જેના કારણે ધાતુ, કાપડ ને ફાર્માના શેરોમાં ક્યાંક ને ક્યાંક દબાણ જોવા મળ્યું આપણને. નિફ્ટી જે છે એ 24,740 અને સેન્સેક્સ 80,500 નજીક ટેકનિકલ રેઝિસ્ટન્સ પર નફા વસૂલી થઈ રહી છે એવી વાત આવી રહી છે, એવું નિષ્ણાંતોનું માનવું છે. ચીનના રિયલ એસ્ટેટ સંકટ અને અમેરિકી ટેકના શેરોમાં જે નબળાઈ જોવા મળી છે, એશિયન માર્કેટ અને અમેરિકન માર્કેટની જે સ્પિલઓવર ઇફેક્ટ છે એ ક્યાંક ભારતીય બજારમાં જોવા મળી છે. આ પરિસ્થિતિમાં જે બજાર નહીવત જેટલું તૂટ્યું છે એનું કારણે આપણે જોશું એફઆઈઆઈડીઆઈના જે આંકડા છે એના ઉપર પણ આપણે વાત કરીશું. પણ આજે ટર્નઓવર અને બજારની પહોળાઈ વિશે જો વાત કરીએ તો કેશ ટર્નઓવર એનએસસીમાં 1,05,117.16 કરોડ રૂપિયાનું કેશ સેગમેન્ટમાં કામ થયું છે. એફ&ઓ સેગમેન્ટમાં 1,52,216.68 કરોડ રૂપિયાનું કામ થયું છે. જ્યારે એનએસસી પર આમ જોવા જઈએ તો 1,245 કંપનીઓના શેરોમાં ક્યાંક વધારો થયો છે ભાવમાં અને 1,038 કંપનીના શેરોના ભાવમાં ક્યાંક ઘટાડો જોવા મળ્યો છે. આ એનએસસી ની વાત છે. આગળ વાત કરીએ બીએસસી ની તો બીએસસી ઉપર શું થયું છે કે બીએસસી ઉપર કેશ ટર્નઓવર છે એ 6,995.90 કરોડનું છે, જ્યારે એફ&ઓ સેગમેન્ટમાં 4,913.03 કરોડનો ધંધો થયો છે. તો બીજી તરફ જો આપણે કંપનીના જે શેરોના ભાવ વધ્યા એ જોવા જઈએ તો 1,842 કંપનીઓના શેરોના ભાવમાં વધારો જોવા મળ્યો છે અને 1,312 કંપનીના શેરોમાં ક્યાંક ઘટાડો જોવા મળ્યો છે. એટલે આમ જેને જોવા જાવ એનએસસી અને બીએસસી નો ડેટા લઈએ તો મિક્સ સેન્ટિમેન્ટ વાળું આજનું બજાર રહ્યું છે. અને એ પરિસ્થિતિમાં આપણે આગળ વાત કરીએ તો ટોચના જે શેરો એટલે જે ટોપ ગેઇનર્સ, ટોપ લૂઝર્સની જો આપણે વાત કરીએ તો એનએસસી ઉપર ટોપ ગેઇનર્સમાં બજાજ ઓટો છે, હીરો મોટોકોર્પ છે, ટાટા મોટર્સ છે, આઈશર મોટર્સ છે. એટલે ઓટોમોબાઈલ કંપનીઝનો જે ગઈકાલનો ડેટા આવ્યો છે સેલ્સનો, 1 સપ્ટેમ્બરે જે ડેટા આવે છે એને કારણે ક્યાંક ઓટોમોબાઈલ સેક્ટરના શેરોમાં તેજી જોવા મળી છે. અને બીજી તરફ ટોચના ઘટાડાઓની જો વાત કરીએ તો એમાં સન ફાર્મા છે, ઝી એન્ટરટેનમેન્ટ છે, લ્યુપિન છે અને આઈટીસી છે. એટલે એફએમસીજી આઈ મીન મીડિયા પેક અને ઓફકોર્સ ફાર્મા પેક, લ્યુપિન ને સન ફાર્મા એ ફાર્મા કંપની છે. એટલે એને કારણે એટલે મને લાગે છે કે ક્યાંક તેજી મંદીની રમતને ઓપરેટર્સ ક્યાંક બધા સ્ટોક ઓપરેટ કરી રહ્યા એવું લાગે છે. ઓટોમાં તો ડેફિનેટલી ગઈકાલના જે આંકડાઓ આવ્યા હોય એને કારણે ઓટોના શેરોમાં ક્યાંક ઇમ્પ્રુવમેન્ટ જોવા મળ્યું અને લાવ થયું હોય. બીએસસી ની જો વાત કરીએ તો બીએસસીમાં કાર્બોરેન્ડમ યુનિવર્સલ અને ઝિંકા લોજિસ્ટિક્સ. ઝિંકા લોજિસ્ટિક્સમાં બેઝિકલી બલ્ક અને બ્લોક ડીલ ની વાત આવી રહી છે એટલે ઝિંકા લોજિસ્ટિક્સનો ભાવ એ રીતના વધ્યો છે. બીજી તરફ ટોચના શેરોમાં આપણે ઘટાડાના જો જોઈએ બીએસસીમાં તો પીએસયુ બેંકો જેટલી છે એના શેરના ભાવ ઘટ્યા છે. પછી હિન્દુસ્તાન ઝિંક અને ઇપ્કા લેબ્સ એટલે ફાર્મા પાછું ક્યાંક અત્યારે એટલે ફાર્મામાં કંઈક રમત બીજી ચાલી રહી છે. બ્લોક, બલ્ક અને શોર્ટ ડીલ્સમાં જો જોવા જઈએ તો ઝિંકા લોજિસ્ટિક્સ, જીએસએમ હોલ્ડિંગ્સે 49 લાખ શેર 294.7 કરોડ નો ટોટલ જે ચંક છે એ વેચ્યો છે અને નોમુરા ઇન્ડિયાએ 41.16 લાખ શેર ખરીદા છે 246.9 કરોડના. એટલે આમાં ક્યાંક ઝિંકા લોજિસ્ટિક્સમાં જે તેજી જોવા મળી આપણને એનએસસી ઉપર એનું કદાચ કારણ બ્લોક બલ્ક ડીલ્સની વાત થઈ રહી છે. કાર્બોરેન્ડમ યુનિવર્સલમાં પણ આ જ છે. સંધ્યાજી ફરી કે બ્લોક ડીલ દ્વારા 3 લાખ શેર 27.45 કરોડ રૂપિયાના ટોટલી ખરીદ્યા છે. એટલે જે કાર્બોરેન્ડમ યુનિવર્સલમાં જે બીએસસી ઉપર તેજી જોવા મળી છે એનું કદાચ કારણ આ બ્લોક ને બલ્ક ડીલ છે. શોર્ટ સેલિંગમાં એફઆઈઆઈ જે શોર્ટ પોઝિશન ચાલી રહી છે કુલ ટ્રેડ્સ એટલે 86% સુધીની ગઈ છે. એટલે શોર્ટ સેલિંગ પણ એક્ટિવ છે અત્યારે, પણ ક્યાં સેક્ટર સ્પેસિફિક છે એનો કોઈ ડેટા અત્યારે આપણી પાસે ઉપલબ્ધ નથી. સંસ્થાગત પ્રવૃત્તિ એટલે એફઆઈઆઈ અને ડીઆઈ ની જો વાત કરીએ તો એફઆઈઆઈ નું નેટ અત્યાર સુધીનું ગ્રોસ કરોડોમાં જોઈએ તો 14,925.95 કરોડનો એ લોકોએ શેરો વેચ્યા છે અને નેટ જે જોવા જઈએ તો 6,516.49 કરોડના શેર વેચ્યા છે. ડીઆઈ ની ગ્રોસ ખરીદી
આ NSE ઉપરનો હું ડેટા આપી રહ્યો છું. 22,077 કરોડની છે. અને DII નું નેટ જે બાઇંગ છે આજનું, એ તમે જોવા જાઓ તો રફલી 7,060.37 કરોડનું છે. તો બીજી તરફ BSE માં તમે જોવા જાઓ તો FII નું જે ગ્રોસ સેલિંગ છે એ 13,141.80 કરોડનું છે. અને એનું નેટ જે સેલિંગ છે આજનું એ 5,588.91 કરોડનું છે. જ્યારે DII નું જે ગ્રોસ બાઇંગ છે એ 17,465.71 કરોડનું છે. અને એનું જે ગ્રોસ બાઇંગ આજની તારીખે જોવા જાય BSE ઉપર તો એ 6,372.71 કરોડનું છે. એટલે આ FII DII ની જે રમત છે, FII જે ઓફલોડ કરી રહ્યું છે, DII જે રીતના ઝીલી રહ્યું છે ઊંચા ભાવનો માલ, એને કારણે ક્યાંક બજાર જે રીતના તૂટવું જોઈએ મોટા ભાગે, જે પ્રકારના સેન્ટિમેન્ટ છે, 88 ની ઉપર રૂપિયો ચાલી રહ્યો છે, SCO સમિટમાંથી ઓપ્ટિક્સ આવ્યા છે, પણ કોઈ કોન્ક્રીટ, કારણ કે જે $207 અબજ જે આખો ધંધો છે SCO પાર્ટનર કન્ટ્રી સાથે, એમાં ચાઇના અને રશિયા સાથે આપણે જે ટ્રેડ કરીએ છીએ એમાં ઓલમોસ્ટ 58 થી 160 અબજ ની તો ટ્રેડ ડેફિસિટ છે. એટલે આ બધા પરિબળોને કારણે માર્કેટ જે રીતના તૂટવું જોઈએ એટલે નથી તૂટ્યું કે DII સામી ખરીદી સ્ટ્રોંગલી કરી છે. બીજી તરફ આપણે વાત કરીએ કમોડિટી, કરન્સી ને ક્રિપ્ટો બજારોની. કમોડિટી માર્કેટમાં કિંમતી ધાતુઓમાં ભાવ વધારો જોવા મળ્યો છે. સોના અને ચાંદીમાં બહુ ક્લિયરલી એક સ્પાઇક જોવા મળ્યો છે કરેક્શનનો. એ ગ્રાફ્સ તમે જોઈ શકશો એટલે તમને ખ્યાલ આવશે એના ઉપર, કારણ કે એ બધા રિયલ ટાઈમ પ્રાઇસીસ હોય છે. બેઝ મેટલમાં તાંબુ અને ઝિંક એના ભાવ ઘટ્યા છે. ટેરિફની અસર દેખાઈ રહી છે. હજી જે ચાઇના સાથેની વાટાઘાટો કે એશિયાઈ કન્ટ્રીઝમાં જે રીતનું મેન્યુફેક્ચરિંગ થવું જોઈએ એ ક્યાંય આપણને જોવા નથી મળી રહ્યું. ક્રૂડ ઓઇલની જો વાત કરીએ તો ક્રૂડ ઓઇલ ઓલમોસ્ટ 68-69 પર રમી રહ્યું છે. અને મોંઘવારીની ચિંતા ઓબ્વિયસલી, જ્યારે ક્રૂડનો ભાવ વધે તો મોંઘવારી એમ કે ટૂંકમાં ભડકે ભળે. અને આ તહેવારના દિવસો છે અત્યારે તો ભારતમાં, એટલે ઓબ્વિયસલી એ પરિસ્થિતિ અંદર એડિંગ ફ્યુલ ટુ ધ ફાયર જેવું છે. અને જે રીતની મિડલ ઈસ્ટની જે સમસ્યાઓ છે એને કારણે તેલના ભાવ હજી વધશે એવું નિષ્ણાંતો કહી રહ્યા છે. કૃષિમાં જોઈએ, કૃષિ કોમોડિટીઝમાં તો સોયાબીન અને કપાસના ભાવમાં નિકાસની જે એક પ્રકારની જે આશા છે એને કારણે તેજી જોવા મળી છે. ક્યાંક એક્સપોર્ટ ડિમાન્ડ છે સોયાબીનમાં અને કપાસમાં, એને કારણે તેજી જોવા મળી રહી છે. કરન્સી અને મની માર્કેટની વાત કરીએ તો 88 ઉપર જ રૂપિયો ચાલી રહ્યો છે, જે 87.50 થી 87.70 ની રેન્જમાં હતો. 88.20 પ્રતિ ડોલરે સ્થિર છે. ડોલરની માંગ હોવા છતાં જેને કહી શકાય કે રૂપિયો જે છે એ ઘસાઈ રહ્યો છે. બોન્ડ યીલ્ડ આમ તમે જોવા જાઓ મની માર્કેટની દ્રષ્ટિએ તો 10 વર્ષીય જીસેક યીલ્ડમાં 7.12 અને 4 બેઝિસ પોઈન્ટનો વધારો જોવા મળ્યો. એટલે ક્યાંક બોન્ડ યીલ્ડ જે છે એ પણ એક પ્લે ફેક્ટર રહી છે આ માર્કેટમાં આજના દિવસમાં. ક્રિપ્ટો માર્કેટ્સની વાત કરીએ તો ઇથેરિયમ અને બિટકોઇન આ બેઝિકલી અત્યારે એક રેન્જ બાઉન્ડમાં રમી રહ્યા છે. પણ જેમ જેમ ક્રાઇસિસ વધશે મિડલ ઈસ્ટમાં કે એમાં, એને કારણે કદાચ બિટકોઇનની ડિમાન્ડ વધશે, કારણ કે ક્રાઇસિસમાં વધારે વેપન્સની જરૂર પડતી હોય છે. અને વેપન્સ જે છે એના જે કિકબેક્સ હોય છે એ બધા બિટકોઇનમાં જતા હોય છે. એટલે ત્યારે બિટકોઇનની ડિમાન્ડ વધતી જોવા મળે છે. એટલે જોઈએ મિડલ ઈસ્ટમાં કઈ પ્રકારની પરિસ્થિતિઓનું સર્જન થાય છે, એના ઉપરથી બિટકોઇનના ભાવ વધે છે કે ઘટે છે. પણ અત્યારે તો રેન્જ બાઉન્ડ છે અને એક પ્રકારનો સંકેત છે, નામ જેને કહી શકાય કે અસ્થિરતા પણ છે. મુખ્ય સમાચારો જેની અસર આજે બજાર ઉપર આપણને જોવા મળી છેલ્લા 24 કલાકની અંદર, બજારને લાગતા વળગતા સમાચાર. એમાં ભારતની Q1 GDP નો જે વૃદ્ધિનો દર આવ્યો છે 7.8%, એ અપેક્ષા કરતા વધારે છે. અમેરિકી અદાલતે ટ્રમ્પ યુગના ટેરિફની જે વાત કરી ઓક્ટોબર 14 સુધી લાગુ રાખ્યા છે. એટલે એ ક્યાંક એક સેન્ટિમેન્ટ કામ કરી રહ્યું છે. SCO સમિટમાં મોદી શીની જે બેઠક ને તણાવમાં જે ઘટાડાના સંકેત આવ્યા છે, ચીન અને ભારતના સંબંધો સુધરશે, એની પણ ક્યાંક અસરો બજારમાં જોવા મળી છે. સુપ્રીમ કોર્ટે ઇથેનોલ મિશ્રિત પેટ્રોલને મંજૂરી આપી દીધી છે. અને એને કારણે આમ તમે જોવા જાઓ તો ઓટો સ્ટોક્સમાં જે રેલી જોવા મળી છે આજે, ઓટો સ્ટોક્સ જે NSE ઉપર અપ ગયા છે ટોપ ગેઇનર્સમાં, એનું વન ઓફ ધ રીઝન્સ એ છે કે સુપ્રીમ કોર્ટે ઇથેનોલ મિશ્રિત પેટ્રોલને મંજૂરી આપી દીધી છે. અને બીજું ચાઇનાથી જે EV ને આ બધું ઇમ્પોર્ટ કરવાની જે વાત છે, એટલે એમાંય ક્યાંક આ ઓટો સેક્ટરમાં ઈ સેન્ટિમેન્ટ પણ કામ કરી રહ્યું છે. 4.55 લાખ કરોડનું નાણાકીય ઘાટું જે છે એ થોડું એક ચિંતા જગાવે એવું છે કે ટૂંકમાં જે ઘાટો આવી રહ્યો છે નાણાકીય, એને ટ્રેડ ડેફિસિટ કે ફિસ્કલ ડેફિસિટ તમે કહો, અને ઓનલાઈન ગેમિંગ કાયદા પર ઉદ્યોગ સાથે જે ચર્ચાઓ થઈ રહી છે, આ બધા ફેક્ટર્સ ક્યાંક ને ક્યાંક બજારને અસર કરી રહ્યા છે. અને એ પ્રકારના જે ઈ સેક્ટરના જે સ્ટોક્સ હોય એના ઉપર પણ આની અસર આપણને જોવા મળી રહી છે. IPO કેલેન્ડરમાં ગઈકાલે જ આપણે ચર્ચા કરી આ અઠવાડિયાના IPOs જે છે, અને એ તમે ગ્રાફમાં જોઈ શકો છો. એમાં મેઇનલી ઓપ્ટી વેલ્યુટેક કન્સલ્ટિંગ છે, ગોયલ કન્સ્ટ્રક્શન છે, ઓસ્ટિયર સિસ્ટમ્સ છે, શારવાયા મેટલ્સ છે, વિગર પ્લાસ્ટિક ઇન્ડિયા છે, ને વશિષ્ઠ લક્ઝરી ફેશન્સ. આના વિશે મેં ગઈકાલે ઓલરેડી વાત કરી દીધી છે કે કઈ રીતના કઈ ઓલાથી ખુલે છે, કેટલું એ લોકોનું ઇશ્યુની સાઇઝ છે, ને કયા પ્રાઇસ બેન્ડમાં રમી રહ્યા છે આ બધા ઇશ્યુ. એટલે એ બાજુ રિપીટ નહીં કરું. અને મેઇન બોર્ડમાં અમાનતા હેલ્થકેરનો IPO આજે બંધ થવા જઈ રહ્યો છે. 126 કરોડ રૂપિયા એને આમાં ઉભા કરી લીધા છે.
સાપ્તાહિક દ્રષ્ટિકોણ જો આજથી જોઈએ, આજે બજાર બંધ રહ્યું મંગળવારે, એટલે આજથી જોઈએ એટલે બુધ, ગુરુ ને શુક્રની જો વાત કરીએ તો નિફ્ટી માટે રેઝિસ્ટન્સ લેવલ નવું જે આવ્યું છે એ 24,740 અને સપોર્ટ 24,500 પર અત્યારે ક્યાંક અંકાઈ રહ્યો છે. બેંક નિફ્ટી સસ્ટેન તેજી માટે 54,500 પાર કરશે અથવા કરવો જરૂરી છે એવું અત્યારે નિષ્ણાંતોનું માનવું છે. કમોડિટીમાં ક્રૂડ ઓઇલની મજબૂતીથી મોંઘવારીનું દબાણ વધી શકે છે, એટલે ઇન્ફ્લેશનરી પ્રેશર વધી શકે છે, મોંઘવારી વધી શકે છે, બેરોજગારી છે, મોંઘવારી વધી શકે છે, કરપ્શન તો છે જ. અને બેઝ મેટલ્સમાં ટેરિફને કારણે પણ ક્યાંક નબળાઈ આપણને જોવા મળી રહી છે. કરન્સીમાં તમે જોઈએ તો ડોલરની માંગ વધે તો આઈએનઆરમાં દબાણ આવી શકે છે. હવે કેવી રીતના એફઆઈઆઈ આના ઉપર જેને કહી શકો કે એફઆઈઆઈ કઈ રીતના માર્કેટમાં બિહેવ કરે છે આ જોવાનું રહેશે. આરબીઆઈ કઈ રીતે હસ્તક્ષેપ કરે છે, કઈ રીતના જે ગ્લાઇડિંગ રૂપી છે ને કંટ્રોલ કરે છે એ જોવાનું રહેશે. અને ક્રિપ્ટોની દ્રષ્ટિએ વાત કરીએ તો બિટકોઇન અને ઇથિરિયમમાં મર્યાદિત રેન્જ, એઝ આઈ સેડ, રેન્જ બાઉન્ડ રહી શકે એમ છે. ડેફી અને સ્ટેબલ કોઇન ના સપોર્ટથી કદાચ આ પરિસ્થિતિઓ સર્જાશે. તો બસ આ જ હતા આજના સમાચાર, આજનું રોજમેળ, આવતીકાલનો વર્તારો, આવતા અઠવાડિયાનો વર્તારો. મને હિમાંશુભાઈની રજા આપશો. આ પ્રકારના કાર્યક્રમો તમારે જોવા હોય તો તમે ડેફિનેટલી ધ ગુજરાત રિપોર્ટ પર આ કાર્યક્રમો ગુજરાતી ભાષામાં જોઈ શકો છો. મને રજા આપશો. આભાર. શુભરાત્રી.